તો રાજકોટના ગોંડલમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હવે હરકતમાં આવ્યું છે, જેમાં ગોંડલ ચોકડી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી બ્રિજ પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી। બ્રિજનો જોઈન્ટ છૂટો પડી ગયાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, તો બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી જતા જોખમ પણ ઉભું થયું હતું। તંત્રએ બ્રિજ પર માત્ર લાલ કપડું મૂકી સંતોષ માન્યો હતો। તો વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે। રાજકોટના ગોંડલમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, જેમાં તંત્ર હરકતમાં આવ્યું। ગોંડલ ચોકડી પર બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। વીટીવી ન્યૂઝના અહેવાલથી બ્રિજ પર સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। તો બ્રિજનો જોઈન્ટ છૂટો પડી ગયાનો અહેવાલ વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી જતા જોખમ ઉભું થયું હતું, તે બાદ તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્રએ બ્રિજ પર માત્ર લાલ કપડું મૂકી સંતોષ માન્યો હતો। આ બાદ વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, તે બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે કામગીરી હાથ ધરવામાં આવી છે। એક તરફ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં રોડ પર અનેક સાધનો પસાર થઈ રહ્યા છે, જ્યાં તંત્રની કામગીરી જોવા મળી કે ફક્ત લાલ કપડું મારી દેવામાં આવ્યું હતું। ભૂતકાળમાં જાણે ઈસમો દ્વારા આ રિસોર્સ લેવાની કોશિશ કરી હતી, એટલે જેટલો પોર્શન જેટલો એને તોડવો હતો એટલો તોડી નાખ્યો હતો। એટલે એના અનુસંધાનમાં અમે નવો ઇન્સ્ટોલેશન માટે શું કે એપ્લાય કરી દીધું હતું। ઇન્સ્ટોલેશનનો જે સારો માલ છે એ તો આવી ગયો છે, પણ આ શું છે કે નીચેની એંગલનો કોઈ પ્રયત્ન કર્યો હોય એવું હોઈ શકે છે મારા ખ્યાલથી। ભ્રષ્ટાચાર એવું લાગે, કારણ કે આ સહેલાઈથી નીકળી જાય તો કરોડો રૂપિયાનો આ બ્રિજ બનાવ્યો છે અને લોકાર્પણ પણ ના, એ બાબતે હું ના કહી શકું, કારણ કે એના માટે હું કોઈ ઓથોરિટી નથી, મેં કોઈ આવી રીતના ચોરી જવાની ઘટનાઓ બને છે વારંવાર। હા, એની માટેની કમ્પ્લેન પણ કરેલી છે, કરેલી અને આપણે આજીડેમ પોલીસ ચોકીમાં કરેલી છે, પણ મેન્ટેનન્સ પીરિયડમાં અમે બદલવાની જવાબદારી લીધેલી છે અને અમે બધી લઈ આપશું, એવું કઈ નથી। પણ કટિંગ કરેલ જે કઈ રિસોર્સિસ ચોરાણે એનું કોઈ માહિતી નથી મળી। રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ગોંડલ ચોકડી નજીક આઇકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચે આ આઇકોનિક બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આ આઇકોનિક બ્રિજનું જે આ ગટર છે તે નીકળી ગયું છે અને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ફરી ઉભા થઈ રહ્યા છે। જે પ્રકારે કામ કરવામાં આવ્યું છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે અહીંયાથી આ ગટર છે તે ઉખડી ગયું છે, તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલ નીચેની તરફથી જે કહી શકાય છે કે જે વાહન છે, રસ્તા છે તે પણ જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આ આઇકોનિક બ્રિજ છે તેનું કોરોના દરમિયાન જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પ્રકારના દ્રશ્યો છે તે નેશનલ હાઈવે ઉપર જોવા મળી રહ્યા છે। હાલ તો આ ફિટ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ દ્વારા તેને રિપેરિંગ કરવાની કામગીરી છે તે સવાલો કરવામાં આવી રહી છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ગટર છે, આ બ્રિજની વચ્ચે આટલી જગ્યા છે તે જોવા મળી રહી છે। સ્પષ્ટ રીતે અહીંયાથી કોઈ પણ જે અહીંથી વાહન પસાર થાય તો નીચે પડવાનો પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે જે ભય રહેલો હોય છે, પરંતુ આ બ્રિજનું જે કામ કરવામાં આવ્યું છે તેને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્પષ્ટ રીતે જે કામ છે તેમાં જોવા મળી રહ્યું છે। હાલ તો આ ગટર રિપેર કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારે કરોડો રૂપિયાનું જે કામ કરવામાં આવ્યું ને ત્યારબાદ આ કામમાં ભ્રષ્ટાચારના કારણે જો કોઈ અકસ્માત સર્જાય, ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આમ ગોંડલ અને પોરબંદર તરફથી આ જે વાહનો છે તે આવી રહ્યા છે, એટલે કે અહીંથી સીધા રાજકોટ બાયપાસ જવા માટે આ રસ્તાનો ઉપયોગ થતો હોય છે, અમદાવાદ તરફ જવા માટે આ રસ્તાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ હાલ તો આ જે આઇકોનિક બ્રિજ છે તે આ પ્રકારના દ્રશ્યો તે જોવા મળી રહ્યા છે। જાગૃત નાગરિક દ્વારા એનો વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ આખો મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે અને હાલ આ ગટર છે તે લગાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે ગંભીર બેદરકારી છે, જે કંપની દ્વારા ગંભીર બેદરકારી છે ત્યારે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે। હાલ તો આ નેશનલ ઓથોરિટીની ટીમ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે અને
હાલ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારની ગંભીર બેદરકારીમાં જો કોઈ મોટો જે જાનહાનિ સર્જાય, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક બ્રિજ તો બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક કામમાં ગેરરીતિ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા રાજકોટના આ ગોંડલ બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સુંદરવા, VTV ન્યૂઝ.